વાત કરીએ સવારે 6 થી 12 વાગ્યા સુધી 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે। વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। સુત્રાપાડા ઉમરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ છે, તો આ તરફ તલાલામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, તો સુત્રાપાડા ઉમરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે સવારના 6 વાગ્યાથી। જે રીતે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની સીધી અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળી છે। સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે। સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ આ તમામ જગ્યા કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, સુરત અને વલસાડ, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે। ઉમરપાડાનું ઉમરગોટ ગામ કે જે અત્યાર સુધી સંપર્ક વિહોણું થયું હતું, ત્યાં લગભગ હવે તમામ સહાય પહોંચતી કરવામાં આવી છે। આ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર જ્યાં સતત આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે બજારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। આ કોઈ નદીના દ્રશ્યો નથી, રસ્તાઓ પર વહેતા પાણી છે, જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે। રવિવારે લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ, જેના કારણે સરસ્વતી નદીથી લઈને અનેક એવા ડેમ કે જે બંને કાંઠે છલકાયા છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ જ્યાં બજારો પણ બંધ રહ્યા, ઘરવખરી પલળી ગઈ, તેટલા ઘરમાં પાણી આવી ગયા। શાળામાં બાળકોને ગઈકાલે રજા આપી દેવામાં આવી હતી અને આજની વાત કરીએ તો બજારો આજે બંધ રાખવાની ફરજ પડી છે। સૌથી વધુ દયનીય પરિસ્થિતિ દ્વારકામાં જોવા મળી છે। પાણી ઓસર્યા નથી, 5 કરોડ રૂપિયાના ખર્ચે પાણી ઓસરે, જલ્દીથી જલ્દી તેનો ખર્ચો દ્વારકામાં કરવામાં આવ્યો હતો। હવે તંત્ર સામે પણ સવાલ, કેમ કે 24 કલાક ઉપર થઈ ગયા, પાણી હજી પણ ભરાયેલા છે।